નમસ્કાર, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરાના તરસાલી વિસ્તારમાં દિવસ દહાડે વેપારીની કારને નિશાન બનાવી રોકડની મોટી ચોરીની ઘટના સામે આવી છે। કારનો પાછળનો કાચ તોડી અજાણ્યા ગઠિયાઓ ₹9.18 લાખની રોકડ તેમજ મહત્વના દસ્તાવેજો ભરેલી બેગ ચોરી કરી ફરાર થઈ ગયા હતા। સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। તરસાલી વિસ્તારમાં પાક કરેલી વેપારીની કારને બે અજાણ્યા ગઠિયાઓએ નિશાન બનાવી હતી। આરોપીઓએ કારનો પાછળનો કાચ તોડી અંદર મૂકેલી બેગની ચોરી કરી હતી। બેગમાં ₹9.18 લાખની રોકડ ઉપરાંત મહત્વના દસ્તાવેજો પણ હોવાનું જાણવા મળ્યું છે। ચોરીને અંજામ આપ્યા બાદ બંને ગઠિયાઓ બાઇક પર સવાર થઈ ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા। સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। ફૂટેજમાં બંને આરોપીઓ નંબર પ્લેટ વગરની બાઇક પર આવતા અને ચોરી કર્યા બાદ ભાગી જતા નજરે પડે છે। ઘટનાની જાણ થતાં જ પોલીસ સ્થળ પર પહોંચી હતી અને સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓની ઓળખ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા છે। વેપારીની ફરિયાદના આધારે કપુરાઈ પોલીસે ગુનો નોંધી સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે।